અત્યારે ચૂંટણીનો જંગ જામ્યો છે, એક બાજુ વેકેશન ચાલુ છે અને એની સામે જીઓ કે રિલાયન્સ જે કહીએ એના કોઈ ટેકનિકલ કારણોસર અથવા તો મકાન માલિક અને કંપનીઓ વચ્ચેના ઝઘડાને કારણે જીઓનું જે કનેક્શન છે અથવા તો જીઓ જે નેટવર્ક છે એ ભવનાથ વિસ્તારમાં બંધ છે. આજે પરિસ્થિતિ એવી છે કે કોઈ અહીંયા યાત્રુઓ આવ્યા છે તો એમને કોઈ ઇમરજન્સી કે કોઈ અન્ય કારણોસર જેમની પાસે જીઓના કનેક્શનો છે એ તમામ લોકો હેરાન પરેશાન છે અને ઇમરજન્સીમાં પણ કામ લાગે એવું નથી. આ બાબતે સરકારશ્રીએ તો ધ્યાન આપવું જોઈએ કે ભાઈ આવા ટાવરોને કારણે લોકો હેરાન ન થાય. કોઈ ઇમરજન્સી હોય તો શું થાય? તો સરકારશ્રીએ અને જીઓવાળાએ તાત્કાલિક આ બાબતમાં યોગ્ય કરી અને જૂનાગઢની જનતાને લાભ આપવો જોઈએ.